ઝારા ના કપડા હું આટલા બધા લઉં છું તો ક્યાંના હશે મૂળ ઈ લોકો? આજે ખબર પડી ગઈ કે કચ્છના છે ઈ લોકો. જાણીતી ગાયક ઈશાની દવેને આ વિડીયો બાદ લોકોએ ટ્રોલ કરી છે, જ્યાં હજારોના લોહી રેડાયા તે ઝારાની યુદ્ધ ભૂમિને કપડાના બ્રાન્ડ સાથે સરખાવી રહી છે. હું ઘણા ટાઈમથી વિચારતી હતી કે ઝારા ના કપડા હું આટલા બધા લઉં છું તો ક્યાંના હશે મૂળ ઈ લોકો? આજે ખબર પડી ગઈ કે કચ્છના છે ઈ લોકો. કચ્છમાં એક નાનકડા ગામમાંથી મોટી થયેલી એક બાઉ આ રસ્તે તમે જાશો ને એટલે તમને ઝારાના માલિકો મળશે, ગૂંથતા હશે. ત્યારે શહીદોના અપમાન કરવા બદલ નખત્રાણા પોલીસ મથકમાં લેખિત અરજી કરવામાં આવી છે. મહત્વનું છે કે જેમાં સિંધના 40,000 અને કચ્છના 30,000 સૈનિકો ખપી ગયા તે ઐતિહાસિક ઝારાના યુદ્ધને યાદ કરીને કચ્છના લોકોનો શીશ આજે પણ શહીદોના માનમાં નમી જાય છે. પણ આવા સ્થળો પર ઇતિહાસથી અજાણ કેટલાક સેલિબ્રિટી માત્ર સસ્તી લોકપ્રિયતા માટે રીલ્સ બનાવે છે ત્યારે વિરોધ ઉઠતો હોય છે.